નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો. તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર એટલે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે. કારણ કે હવેથી લાભાર્થીઓને 9 વસ્તુ મફત મળશે, જેમાં ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસિયાનું તેલ, લોટ, સોયાબીન અને મસાલા સમાવેશ થાય. પુરવઠા વિભાગ અધિકારીઓને પણ યોજના યોગ્ય અમલ કરવા સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, નવું આધાર કાર્ડ બનાવવું અઘરું પડશે એટલે કે નવું આધાર કાર્ડ બનાવવું હવે લોટના ચણા ચાવવા બરાબર. મોદી સરકાર આધાર કાર્ડ માટે નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહ્યા છે. આ ત્રણ નવા આધાર કાર્ડ માટે અરજી કરનારાઓને વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું હશે. એસટી સ્તર અધિકારીઓને મંજૂર બાદ નવું આધાર કાર્ડ આપવામાં આવશે. આ પ્રક્રિયા ફક્ત 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો માટે જ લાગુ. નવી સિસ્ટમ નવો આધાર જારી કરવા માટે 180 દિવસ જેટલો સમય લાગી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, પેટ્રોલ ડીઝલ ભાવ ઘટી શકે છે. કેમ કે મિત્રો, મોદીએ 3.0 ની રચના થતા પેટ્રોલ મંત્રી હરદીપસિંહ પુરીએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહેવું છે કે આ વખત સરકાર પેટ્રોલ અને ડીઝલ, નેચરલ ગેસ જેવા ઉત્પાદન GST ના દાયરામાં લાવવાનો તમામ પ્રયાસ કરશે. જો કે પેટ્રોલ અને ડીઝલ GST માં આવ્યું છે તો ગ્રાહકોને મોટો ફાયદો થઈ જશે. જો કે સરકાર આ મામલે કેવો રિપ્લાય આપે છે એ પણ અગત્યનું છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ખેડૂતોને આવક વધી એટલે કે જ્યારેથી કેન્દ્ર નરેન્દ્ર મોદી નેતૃત્વ હેઠળ ભાજપ સરકાર ઘડવામાં આવી રહી છે, ત્યારથી જ ખેડૂતોને આવક વધારો કરવા માટે ઘણી બધી યોજના અમલ મૂકવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આવક વધારો કરવા માટે સબસિડી લઈને પાક ઉગાડવા માટે 3 હપ્તા 6,000 રૂપિયાની સહાય સુધી તેમજ કૃષિ ક્ષેત્ર જોડાયેલા દરેક ક્ષેત્રોને આગળ વધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની સહાય. જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન. એટલે હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકાર પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને ટેટવેટીસ લોન આપવામાં આવે છે. નાણામંત્રી ટ્વિટર પર આવી માહિતી આપી છે. જો કોઈ શહેર વિખેતી મજૂરી અને કોઈ અન્ય નાગરિકોને કરિયાના, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો વ્યક્તિને આ યોજના હેઠળ લોન રકમ આપવામાં આવશે. જો તમે પણ આ યોજના અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવા રહેશે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, પાક ધિરાણ લોન માફ એટલે કે ગુજરાતના દરેક ખેડૂત માટે પાક ધિરાણ લોન લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોન નવા જૂની કરવા માટે ખેડૂત પાસે કેશ પેમેન્ટ માંગવા બદલ ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. જો કે મિત્રો, વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફી લઈને સમાચાર આપવામાં આવે છે. જો પણ ખેડૂતોને દેવા અને પાક ધિરાણ રાહત આપવામાં આવતી નથી. મિત્રો, અત્યારે મોંઘા બિયારણ, કમોસમી વરસાદ, માવઠામાંથી અથવા તો અતિવૃષ્ટિ સર્જાઈ જાય જેથી ખેડૂતોને મોટું નુકસાન થાય છે.